لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال علي بن الحسين عليه الصلاة والسلام: يا أمتي أنت عالمة غير معلمة. اللهم صل على محمد وآل محمد. आज આપણે સર્વો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો માતમ કરવા માટે ભેગા થયા છીએ. કારણ કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કાયનાતની એ વાહિદ હસ્તીનું નામ છે કે જેના ઉપર એટલા મસાયબ, એટલા જુલ્મ થયા કે જેની કરબલા, કૂફા અને શામ ગવાહ છે. એટલું જ નહીં, બલકે સન 61 હિજરીમાં જે જુલ્મ થયા, હજી આજે એ જુલ્મ બાકી છે. સૌથી મોટો જુલ્મ તો બીવીની ખિદમતમાં એ છે કે બીવીની તારીખ આપણા સુધી નથી પહોંચી શકી. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને આપણે ઓળખીએ છીએ તો ફક્ત કરબલાના હવાલાથી ઓળખીએ છીએ. ના તો કરબલા પહેલાની વિસ્તૃત જાણકારી, ના કરબલા પહેલાની દેતાય આપણા પાસે છે, ના કરબલા પછીની દેતાય આપણા પાસે છે. બસ ઈસન 61 હિજરીનો જે વાક્યો છે કરબલા, કૂફા અને શામ, ત્યાંથી જ આપણે જનાબે ઝૈનબને ઓળખી શકીએ છીએ. એટલે સુધી કે જનાબે ઝૈનબની શહાદત કઈ જગ્યાએ કેવી રીતે વાકે થઈ એ પણ આપણી પાસે ચોક્કસ જાણકારી નથી. પણ જે ઇજમાલન જે તારીખમાંથી આપણને મળી આવે છે એ આ વસ્તુ છે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની વિલાદત 5 જમાદિલ આખર હિજરી સન 6 માં મદીના મુનવ્વરામાં થઈ. હિજરી સન 6 અને શહાદત જે વાકે થઈ 15 રજબ હિજરી સન 63. એટલે કહી શકાય કે કરબલાના વાકિયા પછી જનાબે ઝૈનબ વધારે લાંબુ જીવન નથી વિતાવ્યા, ફક્ત 2.5 થી 3 વર્ષ કહી શકાય. જનાબે ઝૈનબની શહાદત કઈ જગ્યાએ વાકે થઈ અને એમની કબ્ર ક્યાં છે એમાં પણ ઘણા કૌલ રાવી આપણને બયાન કરે છે. ઇતિહાસમાં અલગ અલગ વાતો બયાન કરવામાં આવે છે, પણ જે મશહૂર છે, જે શામમાં જનાબે ઝૈનબની એક કબ્ર છે, એ મશહૂર કૌલ છે. નહીતર મિસ્રમાં પણ એક તારીખ બયાન કરવામાં આવે છે, ઓદે મદીનાની પણ એક તારીખ બયાન છે. અલગ અલગ જગ્યાએ બયાન કરવામાં આવી છે. શહાદત કેવી રીતે થઈ એમાં પણ ઇખ્તિલાફ છે. કોઈ કહે છે વફાત થઈ, કોઈ કહે છે શહાદત થઈ, કોઈ કહે છે યઝીદે તેરોર કરાવ્યા,
કોઈ કહે છે ના પોતાની બીમારીના કારણે એ આ દુનિયાથી રૂખસત થયા. અલગ અલગ અકવાલ આપણને તારીખમાં મળે છે. પરંતુ જે તારીખ આપણને મળે છે એ આ છે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા 5 માસૂમનો જમાનો જોયેલો અને 5 માસૂમના સાયામાં મોટા થયા છે. પરંતુ એ દરેક મુસીબતને પણ જોઈ, ચાહે રસૂલે ખુદાની વફાત હોય અને રસૂલે ખુદાની વફાત ઉપર એને એના જનાઝા ઉપર નમાઝ પડવાના બદલે સકીફા રચાઈ રહી હતી, એ પણ જનાબે ઝૈનબે પોતાની આંખોથી જોયું. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જે બયાન કરે છે બાબાની વફાત પછી, રસૂલની વફાત પછી, સુબત અલૈયા સાહિબુન, એ પણ જનાબે ઝૈનબ સાંભળે છે. જનાબે ફાતિમા ઝહરાને રાતના વખતમાં ગુસ્લો કફન દેવામાં આવ્યો, એ મુસીબત પણ જનાબે ઝૈનબ બરદાશ્ત કરે છે. આ મુસીબતોની સાથે એક તારીખનો એક ટુકડો આપણી સામે નજર કુલ્લી તौर ઉપર નજર આવે છે. એ આ છે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાની જિંદગીમાં ઘણા પ્રયાસ કરેલા, ઘણા સફર કરેલા, જેમાં પહેલો સફર મૌલાએ કાયનાતની ઝાહિરી ખિલાફતના વખતમાં હતો કે જનાબે ઝૈનબ પોતાના ભાઈઓની સાથે મદીનાથી કૂફા જાય છે, પરંતુ જેવી તેવી શખ્સિયત રીતે નહીં, બલકે કૂફાની શાહઝાદી બનીને જાય છે. કારણ કે ઝાહિરી ખિલાફત મૌલાએ કાયનાતની હતી અને જનાબે ઝૈનબ કૂફામાં જાય છે અને કૂફા જઈ અને મૌલાએ કાયનાતના ઇમામતના કાર્યોમાં હાથ બટાવે છે. મૌલાએ કાયનાત મસ્જિદમાં ખુતબા આપે છે તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઔરતોના તફસીર અને કુરાનના દર્સ બયાન કરે છે. એ દર્સ શું બયાન કરે? તારીખ બયાન નથી કરતી, કારણ કે તારીખને મિટાવી દેવામાં આવી છે. એટલા બની ઉમૈયા ને બની અબ્બાસના ઝુલ્મ હતા કે આ તારીખ આપણા સુધી ના પહોંચી શકી. હકીકતમાં જોઈએ તો આપણે યતીમ છીએ કે આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની મારિફતને હાસિલ કરવા માટે એ શિયા કોમ એ તારીખને ના સાચવી શકી. આ એક સફર હતો. પરંતુ આ સફરમાં મોટી મુસીબત જે જનાબે ઝૈનબની સામે આવે છે એ છે પોતાના બાબાની શહાદત. મૌલાએ કાયનાતને ઝરબત લગાવવામાં આવે છે, એ આ જનાબે ઝૈનબને સહન કરવો પડે છે, સહન કરે છે. બીજો જે સફર શરૂ થાય છે કૂફાથી ફરી મદીનાનો હતો કે પોતાના ભાઈની સાથે જે મુનાફિકત, ઇમામ હસન સાથે જે મુનાફિકત કરવામાં આવી એ જોવે છે જનાબે ઝૈનબ અને પોતાના ભાઈઓની સાથે મદીના પાછા ફરે છે. આ મદીનામાં પણ જનાબે ઝૈનબને સુકૂન નહીં મળ્યો. એમાં પણ પોતાના ભાઈને ઝહેર આપવામાં આવ્યું. તશ્ત ઉપર કલેજાના ટુકડાઓ પડતા જનાબે ઝૈનબ પોતાની આંખોથી જોવે છે. એટલું જ નહીં, બલકે જનાઝો ઘરેથી નીકળી ગયો અને એ જનાઝો પાછો જ્યારે આવે છે એ પણ જનાબે ઝૈનબ પોતાની આંખોથી જોવે છે. આ બીજો સફર કૂફાથી મદીના. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો ત્રીજો સફર કે જે બહુ અજીબો ગરીબ સફર છે એ છે મદીનાથી મક્કા અને મક્કાથી કરબલા સુધીનો. કે આ સફરમાં જનાબે ઝૈનબે પોતાની જિંદગીમાં કાયનાતની સૌથી મોટી મુસીબતોને નિહાળી. એ છે શોહદાએ કરબલા અને અસીર થઈને કરબલાથી કૂફા અને કૂફાથી શામ જવું.
આ ચોથો સફર હતો કરબલાથી કૂફા અને કૂફાથી શામનો. પાંચમો સફર જનાબે ઝૈનબની જિંદગીનો એ શામથી કરબલા અને કરબલાથી મદીના. પરંતુ હવે એ જમાનો નથી કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના દિલમાં ઢારસ હોય કે મારો અબ્બાસ જીવતો છે. હવે એ ઉમ્મીદ બાકી નથી કે મારો ભાઈ હસન અને હુસૈન મદીનામાં મોજૂદ હશે. નહીં, શહીદ થઈ ગયા બધા, પંજતન શહીદ થઈ ગયા. ત્યારે જનાબે ઝૈનબનો આ સફર શામથી કરબલા, કરબલાથી મદીના. અને એક છેલ્લા સફર વિશે વાત કરવી છે અને પછી હું મારા મૌજૂને આગળ વધારું. આ હિસ્ટ્રી હતી જે કહી દઉં છું. આખરી સફર જે તારીખ લખે છે કે જ્યારે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના ખુતબાઓથી અથવા પોતાની દુઆઓથી જ્યારે તબલીગ કરવાની શરૂઆત કરે છે અને લોકો ઇમામ ઝૈનુલ આબિદીન પાસે ભેગા થવા લાગે છે, ત્યારે યઝીદ એહતરામની સાથે કાગળ લખે છે કે તમે અહીંયા આવો, અમારે તમારું કામ છે. ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામ સૈયદ સજ્જાદ પાસે કહે છે, ભાઈ દીકરા, અગર જો શામ જઈ રહ્યા છો તો હું તમને એકલા નહીં જવા દઉં, કારણ કે વસિયત છે ઇમામ હુસૈનની કરબલામાં રોઝે આશુર કે બહેન, અગર જો મારા દીકરા અલી ઇબ્ન હુસૈન ઉપર કાંઈ આંચ આવે, લોકો એને કત્લ કરવા ચાહે, જાલિમો એને કત્લ કરવા ચાહે, તો તમે એને બચાવો. તો જ્યાં સુધી હું જીવતી છું તમારી ઉપર આંચ નહીં આવવા દો. અને જનાબે ઝૈનબ પોતાના ભત્રીજાની સાથે ફરી મદીનાથી શામનો સફર ઇખ્તિયાર કરે છે અને અમુક તારીખ લખે છે કે આ જ સફર દરમિયાન જનાબે ઝૈનબની શહાદત વાકી થઈ. આ એક મુખ્તસર તારીખનો ગોશો હતો કે જે આપણા સુધી પહોંચ્યો છે. પરંતુ આ કરબલાની જે તારીખ હતી એના ઉપરથી આપણે કહી શકીએ કે જનાબે ઝૈનબ એ હસ્તીનું નામ છે કે જેના માટે આપણા ચોથા ઇમામ ફરમાવે છે, યા અમ્મતે આઇફુફી જાન અંત બિહમદિલ્લાહ, કે અલ્લાહના ફઝલ ઓ કરમથી તમે એવા આલિમા છો કે તમને શીખાડવાની જરૂર નથી પડી. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કે જેને ફાતહે કૂફા ઓ શામ કહેવામાં આવે છે. ખુદાવંદી આલમે દરેક નબીની જિંદગીમાં એમની સામે દુશ્મન રાખેલો. ઇબ્રાહીમની સામે નમરૂદ, મૂસાની સામે ફિરഔન, મૂસાની સામે કારૂન, ઈસાની સામે એ બધા યહૂદી, રસૂલની સામે અબુ જહલ ને અબુ લહેબ, અલીની સામે મુઆવિયા, હુસૈનની સામે યઝીદ. દરેકની જિંદગીમાં જોઈએ. પરંતુ આ બધા જે જાલિમો છે એને ખુદાવંદી આલમે ઇક્તદાર આપ્યો, દૌલત આપી, શોહરત આપી, બધી વસ્તુ આપી, પરંતુ જે પોતાના ખાસ બંદા છે એની પાસે ના ઇક્તદાર હતો, ના દૌલત હતી. તેમ છતાં ખુદાવંદી આલમે સામે રાખ્યા કે હક અને બાતિલની જંગ માં ખબર પડે કે હક અને સારી વસ્તુ કઈ છે અને બાતિલ કયું છે. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફાતહ ખૈબર ઓ ખંદક હતા, પણ ખુદાવંદી આલમે એમને એવી મોજિઝા વાળી તાકાત આપી હતી કે જિબ્રાઈલ એના માટે ખુતબો પડે છે, લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર. પરંતુ જનાબે ઝૈનબ એક ઔરત છે અને કૂફા અને શામમાં જાય છે તો હાથ બંધાયેલા છે ગરદનથી, સર પર રિદા નથી, એવી કોઈ તાકાત નથી, છતાં પણ ખુદાવંદી આલમના ફઝલો કરમથી, પોતાની હિકમતના ઝરિયાથી
જ્યારે મદીના પાછા ફરે છે તો આ ઝૈનબ માટે બધાને કહેવું પડે છે, ઝૈનબ તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમારા બાબા ફાતહે ખૈબર ઓ ખંદક હતા તો તમે ફાતહે કૂફા ઓ શામ છો. અગર તમારી માદરે ગિરામી કે જેના માટે રસૂલે ખુદાએ ફરમાવેલું ફાતિમા તો બદઅતુમ મિન્ની, ફાતિમા મારો ટુકડો છે, તો એ ઝૈનબ તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બલકે તમે શરીકતુલ હુસૈન છો. અગર જનાબે ફાતિમા ઝહરા નબુવતનો ટુકડો હતા તો જનાબે ઝૈનબ ઇમામતનો ટુકડો છે. આ જનાબે ઝૈનબ માટે એક શબ્દ વાપરવામાં આવે છે, ખાસ મશહૂર લકબ છે. આમ બીજા ઘણા લકબ જનાબે ઝૈનબના છે, હકીમા, સાબિરા, આલિમા, ફહીમા, હકીમા, પરંતુ એક લકબ જે જનાબે ઝૈનબનો બહુ વધારે મશહૂર છે એ છે અકીલે બની હાશિમ. અકીલા એટલે શું? બાકરામત વ્યક્તિ બની હાશિમની, અથવા તો કહી શકીએ કે બહુ અકલમંદ વ્યક્તિ બની હાશિમની. અને એવા અકલમંદ વ્યક્તિ હતા કે જેની મિસાલ કાયનાતમાં આપણને નથી મળતી. પરંતુ જનાબે આ ઝૈનબની આ ફઝીલતને બયાન કરવા માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસનો સહારો લઉં છું. કે જેમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અકલુન નાસ અબ્દુન અરફા રબ્બહુ ફઅતા, કે અકલમંદ તરીન વ્યક્તિ ઈ છે કે જેની પાસે ચાર સિફત હોય. અલગ અલગ હદીસોમાં અકલમંદ કોને કહેવાય ઘણી વખત 5 સિફતો બયાન કરવામાં આવી હોય, ઘણી વખત 10 સિફત, ઘણી વખત 12 સિફત, ઘણી વખત 15 સિફત, અલગ અલગ માસૂમીનથી અલગ અલગ રિવાયત અકલમંદ વ્યક્તિ માટે બયાન કરવામાં આવી છે. પરંતુ રસૂલે ખુદાની આ હદીસમાં 4 સિફત બયાન કરી છે. જો કે એ બધી 12 હોય કે 15, એનો ખુલાસો આપણે કરીએ તો આ 4 વસ્તુમાં થાય છે. હવે આપણે કયા વ્યક્તિને અકલમંદ કહેશું અને રસૂલ કયા વ્યક્તિને અકલમંદ કહે છે એમાં ફરક છે. સાદ અંસારી એક વખત રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું એક ગામમાંથી આવ્યો કે ત્યાંના માણસો અને હેવાનમાં કઈ ફરક નહીં હતો. જેવી રીતે હેવાન જીવન વિતાવે એવી રીતે માણસો જીવન, કઈ ફરક નહીં, તમને એમ લાગે જ નહીં કે આ ઇન્સાન છે. એવી રીતે રસૂલે ખુદા ફરમાવે છે કે હું તને એક વાત કહું કે જે આના કરતા વધારે અજબ વાળી વસ્તુ છે, બહુ વધારે ખરાબ વસ્તુ છે, તો કે યા રસૂલલ્લાહ, શું આના કરતા કોઈ ખરાબ વસ્તુ હોય કે એક ઇન્સાન જાનવરની જેમ જિંદગી વિતાવતો હોય? રસૂલે ખુદા કહે છે, હા, એના કરતા પણ બદતર વસ્તુ એ છે કે માણસોની જાણકારી હોવા છતાં એના ઉપર અમલ ના કરે. એ જાનવર કરતા બદતર છે. આપણે પોતાની જાતને અકલમંદ સમજીએ છીએ ને, શું કામ? તો કે અમે સારા કપડા પહેરીએ છીએ, સારું ખાવાનું ખાઈએ છીએ, સારી મોટર વાપરીએ છીએ, અમે અકલમંદ છીએ. અમારી પાસે દોલત છે, અમારી પાસે શોહરત છે, અમારી પાસે પૈસો છે, અમારી પાસે હિકમત છે, બધી વસ્તુ છે, એટલા માટે અકલમંદી છે. નહીં, આ વસ્તુ અકલમંદી નથી. પૈસો હોવું, શોહરત હોવી, ઇજ્જત હોવી, આ બધી વસ્તુ અકલમંદી નથી. અકલમંદી કઈ વસ્તુ છે? અકલમંદી એને કહેવાય કે આ પૈસો હોય, આ દોલત હોય, આ ઓળખાણ હોય, આ જાણકારી હોય, એને રાહે ખુદામાં અમલમાં મૂકવી, રાહે ખુદામાં ખર્ચ કરવી, એ અકલમંદી છે. હવે આપણને ખબર હોય કે અહીંયા મજલિસ ચાલતી હોય અને આપણે નીચે વાતોના વડા કરતા હોય, અને એ પણ ખબર હોય કે અહેલે બેત અલૈહિસ્સલામની જ્યારે મજલિસ અથવા zikr થાય છે, અહેલે બેત અલૈહિસ્સલામ હાજર હોય, છતાં આપણે નીચે ઊભા રહીએ,
તો આપણી જાણકારી હોવા છતાં આપણે અમલ ના કરીએ તો આપણો શુમાર એ હૈવાન કરતા બદતર વ્યક્તિમાં થાય છે. શું કામ આ નુકતો કહું છું? કારણ એ છે 13 રજબની રાત, મૌલાએ કાયનાતની વિલાદતની રાત, બારગાહે ઇલાહીમાંથી કંઈક મેળવવાની રાત. અને એટલી પબ્લિક નીચે ઊભી હતી, હું જરાક મોડો થઈ ગયો હતો, પાર્ક કરીને એન્ટરકેમમાંથી આવતો તો જોયું આખી પાર્કિંગ ફૂલ છે માણસોથી. છાપરામાં માણસો સમાતા નથી, ઓલી કોર પાર્કિંગ સુધી, મદ્રેસાની પાર્કિંગ સુધી માણસો. અને એટલી હદ સુધી કે વાતો એટલી વડી મોટી મોટી રીતે કરતા હતા કે અહીંયા બેઠા હતા તો નીચેની વાતોનો અવાજ આવતો. તો પછી આપણને અગર જો હૈવાન કરતા બદતર કહેવામાં આવે તો કઈ ખોટું નથી. શું કામ? કારણ કે રસૂલની હદીસ છે કે જે ઇન્સાન જાણકાર હોય અને અમલ ના કરે એ ઇન્સાન બદતર વ્યક્તિ છે. હવે મને કહેજો કે આગામુખી બહુ કડક બોલે છે. ના, કડક ના હું નથી બોલતો, રસૂલે ખુદાની હદીસની વાત કરું છું. ખૈર, આપણે આવી આપણા મૌઝુ તરફ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન ફરમાવે છે કે જે પોતાના પરવરદિગારને ઓળખે અને એની ઇતાઅત કરે. આપણે બધા જાણીએ છીએ કે મારો ખુદા કેટલો કરીમ છે, કેટલો રહીમ છે, ગુનેગાર અને જાલિમોને સજા આપે છે, એ જન્નત અને જહન્નમ ખલક કરી છે અને દરેક ઇન્સાનને એક હેતુ અને એક એમ, એક મકસદ માટે આ દુનિયામાં મોકલ્યા છે. આ બધી વસ્તુને જાણીએ છીએ, પરંતુ આપણે ખુદાને ઓળખીએ છીએ પરંતુ એની ઇતાઅત આપણે નથી કરતા. અગર જો સહી માનામાં આપણે ઇતાઅત કરતા હોત તો આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના ખાસ અઝાદારોમાં આપણો શુમાર હોય. જનાબે ઝૈનબ કોણ વ્યક્તિ છે? અસરે આશુર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવે છે અને કહે છે, બહેન ઝૈનબ, ખુદા હાફિઝ, હું જાઉં છું, પરંતુ મને તમારી નમાઝે શબમાં ભૂલજો નહીં. આ છે ખુદાને ઓળખવું અને એના ઉપર ઇતાઅત કરવી, એના હુકમ ઉપર ઇતાઅત કરવી. ચોથા ઇમામની રિવાયત છે કે 11 મુહર્રમના મેં જોયું, સવારે વહેલા ઉઠ્યો, જોયું કોઈ બેબી નમાઝ પડે છે. નજદીક જેને જોયું તો મને દેખાણું મારી ફૂફી જનાબે ઝૈનબ છે. કે એટલી મુસીબતો કરબલાના મેદાનમાં આવવા છતાં નમાઝે શબમાં ઈ ખુશો ખુશુથી ઊભા છે. અને આપણે નમાઝે સુબહમાં પણ ઉઠી નથી શકતા. તો શું ખુદાને ઓળખીએ છીએ? ખુદાને ઓળખીએ છીએ પણ ઇતાઅત આપણી જિંદગીમાં નથી. અગર જો ઇતાઅત હોત તો આપસમાં ભાઈચારો અને મોહબ્બત હોત, પરંતુ ના, ઘણી મહેનતો કરવામાં આવી છતાં પણ અત્યારે એ જ નતીજો સામે છે કે એકબીજાના પગ ખેંચવા, એકબીજાની ગીબત કરવી. સામે હોય તો મોટી મોટી સલામ અને મોટા મોટા વખાણ, પાછું ફરે એટલે ગીબત ચાલુ. એ જ હાલત હજી છે. જ્યારે કે એટલા ઝાકીરીન આવી ગયા, એટલી નસીહતો સાંભળી લીધી. મતલબ શું થયો? મતલબ એ થયો કે આપણી હજી અક્કલ નાના બચલા જેવી છે. રસૂલે ખુદા કહે છે અકલમંદ વ્યક્તિ ઈ છે ખુદાને ઓળખે અને એના હુકમની ઇતાઅત કરે. બીજી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે, અકલમંદ વ્યક્તિ ઈ છે આરફા અદુવો, કે પોતાના દુશ્મનને ઓળખે અને એનાથી દૂરી ઇખ્તિયાર કરે. શું આપણે આપણી જિંદગીમાં આપણા દુશ્મનને ઓળખીએ છીએ? નહીં. પહેલા આપણે જનાબે ઝૈનબની વાત કરીએ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાની જિંદગીમાં એ બહેતરીન વ્યક્તિ હતા કે પોતાના દુશ્મનને ઓળખતા હતા. એક સલાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. દુશ્મનની ઓળખ હશે
તો જિંદગીમાં કોઈ દિવસ આપણે માર નહીં ખાશું કે આપણો દુશ્મન કોણ છે. જનાબે ઝૈનબ એ વ્યક્તિ હતા. જનાબે ઝૈનબ કુફા અને શામ બંનેનો સફર કરે છે, પરંતુ બંને જગ્યાના આગળ ખુતબાને જોવામાં આવે તો બંને જગ્યાએ અલગ અલગ ખુતબાઓ છે, અલગ અલગ અંદાજમાં ખુતબા છે. શું કામ? કારણ કે જ્યારે કુફા ગયા તો કુફા એ જગ્યાનું નામ છે કે જ્યાં બધા જનાબે ઝૈનબને ઓળખે છે, પણ શામ એ જગ્યા છે કે જ્યાં જનાબે ઝૈનબ આ પહેલા કોઈ દિવસ નથી ગયા. ના જનાબે ઝૈનબ ગયા છે, ના ઇમામે સૈયદે સજ્જાદ ગયા છે. તો ત્યાંના માણસો ઓળખતા નથી, તો ત્યાં અંદાજ અલગ છે અને કુફામાં અંદાજ અલગ છે. જનાબે ઝૈનબ જ્યારે કુફામાં વાત કરે છે, કારણ કે હદીસમાં છે કે ગાફિલને જાગૃત જગાડવાની જરૂર હોય અને જાહિલને શીખવાડવાની જરૂર હોય. તો કુફાના માણસો જે છે એ ગફલતના શિકાર હતા, તો એને જગાડે છે કઈ રીતે? કુફામાં દાખલ થાય છે, બધા મજમો ભેગો થાય છે, જનાબે ઝૈનબ આવાજ દે છે, માશાઅલ્લાહ બારેકલ્લાહ, વાહ, શું તમે તમારી આખિરત માટે બહુ સરસ મજાનો વાતો મોકલાવ્યો છે. જનાબે ઝૈનબના શબ્દો ઈ હાલતમાં કે હાથ રસંદી બંધાયેલા છે, લોકો સામે છે. જનાબે ઝૈનબના એક જુમલામાં કયામત બરપા થઈ ગઈ. રડવા લાગ્યા માણસો. આ એક જુમલો ઈ શહેજાદી કે જેને તવક્કો હતી કે આ શિયાઓ મારા ભાઈ હુસૈનનો સાથ દેશે, બલકે ઈ લોકોએ સાથ ના દીધો. ઇમામે હુસૈન કત્લ થઈ ગયા, શહીદ થઈ ગયા. તો કહે છે કે વાહ, આખિરત માટે બહુ સારું ભાતું મોકલાવ્યું છે. હવે અગર જો ઈ જગ્યાએ આપણે હોઈએ તો સમજી લઈએ, ફર્જ કરીએ, એમાં કઈ જાદુ તો નથી ને. આપણે ફર્જ કરીએ કે આપણે કુફામાં છીએ, જનાબે ઝૈનબ હાથ બંધાયેલા છે અને આવાજ દે છે કે તમે શું આખિરત માટે ભાતું મોકલી રહ્યા છો. આપણે કહેશું કે આપણે ક્યાં ઇમામે હુસૈનને દાવત ઇન્વિટેશન મોકલ્યું હતું, આપણે કહેશું આપણે ક્યાં ઇમામે હુસૈનને કત્લ કર્યા. જનાબે ઝૈનબને અમે કહી દેશું કે અમે નમાઝ પઢીએ છીએ, રોઝા રાખીએ છીએ, અમે હજ કરવા ગયા હતા, અમે એમની ઝિયારત કરવા ગયા હતા. નહીં, જનાબે ઝૈનબનો સવાલ ઈ હશે, અગર જો તમે અલ્લાહની ઇતાઅત કરો છો, અગર તમે અમારા દુશ્મનોથી નફરત કરો છો, તો પછી ઇમામ મહદી અલૈહિસ્સલામ પડદે ગૈબમાં શું કામ છે? આપણા કારણે છે ને, આપણી તૈયારીમાં ખામી છે. અને આ તૈયારી કેવી રીતે પૂરી થાય જ્યારે કે આપણે આપણા દુશ્મનને ના ઓળખતા હોય. જનાબે ઝૈનબ કુફામાં દાખલ થાય છે. આ જુમલો ખુતબો આ રીતે પડે છે કે તમે રોજ જિંદગી ભર તમારા ગમ ઓછા ના થાય, તમે જે કર્યું છે એ પછતાવાને લાયક છે. જનાબે ઝૈનબ આ રીતે વાત કરે છે. ઇબ્ને ઝિયાદના દરબારમાં જાય છે તો ઈ જ અંદાજ ઇબ્ને ઝિયાદ કહે છે કે ખુદાએ તમને રુસવા કર્યા. જનાબે ઝૈનબ કહે છે ખુદાએ અમને રુસવા નથી કર્યા, બલકે ફાસિકો ફાસિર અને જુઠ્ઠા છે, ઈ રુસવા અને બેઇજ્જત છે. હવે આપણે ફાસિકો ફાસિર છે તો આપણે પણ જનાબે ઝૈનબના કલામના શિકાર છીએ. આપણે જાણીએ છીએ કે જનાબે ઝૈનબ કઈ હસ્તીનું નામ છે. આપણે એના દુશ્મનોથી નફરત કરવાની છે જ્યારે કે આપણે એની નકશે કદમ ઉપર ચાલી રહ્યા છીએ. કઈ મારી મા બહેનોમાં औरतों કઈ વ્યક્તિ છે જે જનાબે ઝૈનબને નથી ઓળખતી? એ કઈ વ્યક્તિ છે કે જનાબે ઝૈનબ પોતાના વાળથી પડદો કરતી રહી અને પોતાનો હિજાબ બચાવતી રહી? કઈ વ્યક્તિ છે કે જે આ ના જાણતી હોય? તેમ છતાં શું આપણે એની સીરત ઉપર અમલ કરીએ છીએ? નહીં, બલકે બેપરદા ઘૂમી અને એલાન કરીએ છીએ, એ ઝૈનબ અમે તમને ઓળખીએ છીએ, પરંતુ તમારી સીરત ઉપર અમલ નથી કરતા. અમે અમારા દુશ્મનોને નથી ઓળખતા. મીડિયા જે ફેશન અમને આપે છે અમે એક્સેપ્ટ કરીએ છીએ. આ હિજાબ ઘણી વખત તો હિજાબના નામ ઉપર કલંક દેખાય છે. કેવી રીતે? માથે સ્કાર્ફ પહેરી લીધો, હાથ એકદમ ખુલ્લા, પાટલું એકદમ ફિટ પહેરે અને કહે છે અમે મુસલમાન છીએ. શું ફાયદો એવા પડદાનો કે જેમાં ખાલી વાળ દગાયેલા હોય અને આખું શરીરનું હાજમ દેખાતું હોય? નહીં, આ દુશ્મન શિનાસી આપણા સમાજમાં હજી નથી આવી. દુશ્મનને ઓળખીએ કે ક્યાંથી વાર કરે છે. જનાબ ઇબ્ને ઝિયાદ
વાર કરે છે કે ખુદાએ તમને રૂસવા કર્યા. જનાબે ઝૈનબ જવાબ દે છે, અમે રૂસવા નથી, બલકે તું રૂસવા છો, કારણ કે તું ફાસિકો ફાજિર છો. આજે આપણી મા બહેનો દુશ્મનોને ઓળખે કે કયા જમાનામાં દુશ્મન કઈ ચાલથી આપણી સામે આવે છે અને આપણા દીનને બરબાદ કરવા કોશિશ કરે છે. હિજાબ એવી સારી ફેશન, સારા મોડ, સારા ટી શર્ટ, મોંઘી પાટલુન, માર્ક વાળી પાટલુન આ પહેરીએ, ખરીદીએ, 2 મિલિયન ના એક ટી શર્ટ હોય અને એ લઈએ, પછી દેખાડે કોને? એ અગર પહેરીને બહાર નહીં જાઓ તો પછી ખબર કેમ પડશે કે મારી પાસે એટલો પૈસો છે? નહીં, દુશ્મન આ તમારા દેખાવાના સ્વભાવ પર વારિત થયો છે. દેખાડો તમારા શોહરોને. શું કામ ગામને દેખાડવા જાઓ છો? દુશ્મન આ મીડિયાથી વારિત થાય છે. તમારી નજરમાં આ કપડાને શોભિતા કરી અને આગળ લઈ આવે છે. શું તમારામાં તાકાત છે જનાબે ઝૈનબની સીરત ઉપર ચાલવાની? જનાબે ઝૈનબે બર દરબારમાં હાથ બંધાયેલા માથા ઉપર રડાને ઇબ્ને ઝિયાદને જવાબ આપ્યો, હે ઇબ્ને ઝિયાદ, રૂસવા અમે નથી, બેઇજ્જત અમે નથી, તું છો, કારણ કે તું ફાસિકો ફાજિર. આજે છે જવાબ દેવાની તાકાત. આ મીડિયા વાળાઓ, તમે ગમે એટલી ફેશન પેશ કરશો, અમારી સીરત ઝૈનબની સીરત છે. નથી તાકાત. અગર તાકાત હોત તો આજે આપણે નિયત કરીએ કે આશીમરો પડદો હતા કે એટલે સુધી અગર જમાતને કાનૂન બનાવવો હોય તો 10 વાર વિચાર કરશે કે લાકલ ઇમામ બારગાહમાં હું એવો કાનૂન તો પેશ કરું કે ઓરતો અહીંયા આવે એટલે હિજાબમાં હોય. નહીં, નતર તો શું કામ? કારણ કે એટલી બધી બેપરદગી છે કે જેની સામે ઉભા રહેવું એક હિંમત અને તાકાતનું કામ આપે. નહીતર આપણો મત ઇમામ બારગાહ ઇસ્લામનું એક આઈડિયલ હોવું જોઈએ. અહીંયા ગીબત ના થાય, અહીંયા તહોમતની વાતો ના હોય, અહીંયા ગંદી પોલિટિકની વાતો ના હોય, અહીંયા જે છે એ બા હિજાબ આવે, અહીંયા બધા બા અખલાક થઈને આવે કે જેથી અહીંયાથી પ્રેરણા તાકાત મેળવી અને ધંધા અથવા સ્કૂલ અથવા રોજગારમાં ફેલાય તો બધા કહી ઉઠે કે આ કોઈ બીજો નથી, ઝૈનબનો અઝાદાર છે. આ બીજો કોઈ નથી, અલીનો ચાહવા વાળો છે. એવો અખલાક સમાજને પેશ કરીએ કે જમાનાના ઇમામ ફખર કરે કે ના, તનનરીમાં એવા શિયાઓ છે કે જેની ઓરતો આ મીડિયાના ફસાદમાં ફસાઈ નથી જતા. ત્યાંના જવાનો આ મીડિયાના અથવા તો આ ખરાબ કલ્ચરના દલદલમાં ફસાઈ નથી જતા અને બહેતરીન દીનને સાચવવાના છે. એવા અખલાક પેશ કરીએ કે ભલે ઇમામ ખાને કાબા પાસેથી ઝુહુર કરે પરંતુ આપણને બોલાવે કે તમે આવો અમારી નુસરત. પરંતુ એના માટે આપણે દુશ્મનને ઓળખવા પડશે. જનાબે ઝૈનબ જ્યારે યઝીદના દરબારમાં જાય છે તો ત્યાં વાત કરવાનો અંદાજ અલગ છે. ત્યાં વાત બીજી રીતે કરે છે. કુફામાં જે રીતે વાત કરી રીતે નહીં. ત્યાં માણસો ઓળખતા નથી. યઝીદ એ જાલિમ વ્યક્તિનું નામ છે કે પોતાની ફતહનું એલાન કરવા માટે દૂર દરાજથી બધા રાવી લખવા રિવાયત કરવા વાળાને બોલાવે છે. દૂર દરાજથી ઇતિહાસકાર હિસ્ટ્રીને લખવા વાળાને બોલાવે છે કે જો અમે શું કર્યું. ત્યાં જનાબે ઝૈનબ આવાજ દે છે, લા તહસબન અલ્લઝીના કુતિલુ ફી સબીલિલ્લાહ. તમે વિચાર ના કરો કે જે અલ્લાહની રાહમાં કત્લ થઈ ગયા એ મરી ગયા છે. નહીં, બલકે એ લોકો જીવતા છે અને અલ્લાહની બારગાહમાંથી રિઝ્ક મેળવે છે. અને એ યઝીદ, તું પણ વિચાર ના કર કે ખુદાએ તને તખ્ત તાજ અને આ તાકાત અને દોલત આપી દીધી છે તો તું એમ ના સમજ કે તું દુનિયાનો સૌથી મોટો થઈ ગયો. ખુદા તો આપે છે, મોહલત આપે છે અને ઓચિંતા બધું લઈ લે છે. અને એ યઝીદ યાદ રાખે, એક દિવસ એવો આવશે કે તું પુકારીશ, કાશ હું દુનિયામાં મૂંગો અને પારાલીસે હોત. કોણ બોલે છે? ઝૈનબ 700 ખુરશી નશીન, 700 તખ્ત ઉપર બેઠવા વાળાની સામે બોલે છે. એ યઝીદ, એક વખત કયામત આવશે અને ત્યારે તું પછતાશ કે કાશ હું દુનિયામાં મૂંગો અને પારાલીસે હોત કે જેથી જે હું બોલી ચૂક્યો છું એ હું ના બોલત અને જે હું કર્યો છું એ ના કરી શકત. આ યઝીદ જનાબે ઝૈનબનો કલમો છે, જનાબે ઝૈનબના કલામ છે. કોઈ દિવસ ખોટા ના હોશે. પરંતુ એવું ના બને
કે આ કલામ આપણા ઉપર આવી જાય અને યઝીદની જગ્યાએ કયામતમાં આપણે બોલવું પડે, કાશ હું પારાલીસે હોત તો હું બહાર તો ના નીકળત બે હિજાબ થઈને. કાશ હું મૂંગો હોત તો મસ્જિદની બહાર ઊભો રહીને આખા ગામની ગીબત તો ના કરે, કોઈ ઉપર તો હમત તો ના કરે. આપણે નથી બનવા આવ્યું યઝીદ જેવું. વિચાર કરીએ દોસ્તો, અઝીઝો, આ દર્દ દિલ છે કે જે બયાન કરી રહ્યો છું, નહીતર મને કાઈ પ્રોબ્લેમ નથી, તમે જે કરો એ. પરંતુ ખુદાનો હુકમ છે કુ અનફુસકુમ વ અહલીકુમ નારા. ખુદાનો હુકમ છે કુરાનમાં કે તમે તમારી જાતને અને તમારા ફામી લોકોને જહન્નમની આગથી બચાવો. આપણે આપણી જહન્નમની આગ આપણે હાથે તૈયાર ના કરીએ. આ જનાબે ઝૈનબની બીજી વસ્તુ દુશ્મન શનાસી. આપણે અકલમંદ બનીએ કે દુશ્મન આપણી ઉપર ક્યાંથી અટક કરવા ચાહે છે. પરંતુ અફસોસની વાત તો એ છે કે આપણે દુશ્મન, હકીકી દુશ્મનને ઓળખતા નથી ને આપણે આપણા મોમિન ભાઈને દુશ્મન માની બેઠા છીએ. જ્યારે કે મૌલાએ કાયનાત વાયદો કરે છે કે કામયાબ ઇન્સાન ઈ છે કે જે મને દોસ્ત રાખે અથવા મારા દોસ્તોને દોસ્ત રાખે. તો અહીંયા બેઠા છે કોઈ કહી શકશે કે જે અલીનો દોસ્ત ના હોય? કોઈ એક કહે કે હું અલીનો દોસ્ત નથી તો એની સાથે દુશ્મની કરો, વાંધો નહીં. પણ બધા કહે છે હું અલીનો દોસ્ત છું, બધા ઇમામ બારગાહમાં આવે છે, બધા અલીની ફઝીલતમાં નામ લગાડે છે, સલવાત પડે છે, તો પછી એના સાથે દુશ્મની કરીને જહન્નમને શું કામ વેચાતી રહીએ છીએ? દુશ્મન કોઈ બીજો છે, એને ઓળખીએ, એના પ્રહાર, એના આતંકને ઓળખીએ અને એનાથી નફરત કરીએ, એનાથી દૂરી ઇખ્તિયાર કરીએ. હદીસને કમ્પ્લીટ કરી મસાઇબ તરફ આવો, પરંતુ એક સલાવત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ. ત્રીજી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે અરફ દાર ઇકામતુહા ફઅસ્લહા. અકલમંદ માણસ ઈ છે કે જે પોતાની રહેવાની જગ્યાને ઓળખે અને એની સુધારણા કરે. હવે આપણી રહેવાની જગ્યા કઈ છે? 3-4 સવાલ મૂકો. પહેલો, મારો પહેલો સવાલ કે તમે આ દુનિયામાં મહેમાન છો કે માલિક છો? તમે આ દુનિયામાં અજાણ્યા છો કે જાણકાર? ત્રીજો સવાલ, અહીંયા તમે હંમેશા રહેવાના છો કે ટૂંકી મુદ્દત માટે? ચોથો સવાલ, આ દુનિયા તમારા પ્રમાણે આવવી જોઈએ કે તમારે દુનિયામાં સેટ થવાનું છે? આ 4 સવાલનો જવાબ મળી જાય તો આપણે આપણી રહેવાની જગ્યા છે એની આપણે સુધારણા કરી શકીએ. મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે દુનિયા મહેમાનીનું ઘર છે. આપણે કોઈના ઘરે મહેમાન જઈએ તો આપણા ઘરે રહેતા હોય એમ નહીં રહેશું, ત્યાં આપણે પગ સંભાળીને રાખશું. આપણને કઈ વસ્તુની જરૂરત હોય તો રિસ્પેક્ટથી માંગશું કે મને જરાક પાણી લાવી દો અથવા તો કંઈક ચાય બનાવી આપો. આપણે આપણા ઘરે ફ્રિજડર પાસે આરામથી પહોંચી જઈએ, પરંતુ ક્યાંય મહેમાનીમાં ગયા હોય તો ફ્રિજડર પાસે આપણે નહીં પહોંચીએ. શું કામ? ખબર છે મહેમાન છે. એવી જ રીતે આપણે આ દુનિયામાં મહેમાન છીએ. આપણે આપણી પ્રમાણે નથી રહેવાનું, ખુદાના મહેમાન છીએ. ખુદા જે કે એમ રહેવાનું છે. આપણે કોઈના ઘરે જઈએ તો આપણી મરજી પ્રમાણે એ ઘરમાં નથી રહેતા, બલકે એ સાહેબ ખાનાની મરજી પ્રમાણે જીવન વિતાવીએ છીએ. આ દુનિયામાં હંમેશા આપણે નથી રહેવાના. 60-70-80 વર્ષ રહી આ દુનિયાથી રવાના થવાના છે ટૂંકી મુદત માટે. આપણે આ દુનિયાના જાણકાર નથી, આવતીકાલે શું થવાનું છે ખબર નથી. આ દુનિયામાં આપણે સેટ થવાનું છે. આ દુનિયાને આપણી પ્રમાણે નથી ચલાવવાના. શું કામ? કારણ કે મને ખબર કે હું પૈસા વાળો તો નથી થઈ શકતો. ઘણાને ખબર દીકરો હોય એની ઔલાદમાં નથી આવતો. ઘણાને ખબર કે એની ઔલાદમાં દીકરી હોય નથી થતી એના પ્રમાણે. બધું આપણા પ્રમાણે આ દુનિયામાં નથી થતું. માટે આપણે આ દુનિયામાં સેટ થવાનું
કરવાનું છે. માટે આપણે જાણીએ કે આપણે અહીંયા કઈ જગ્યાએ રહી રહ્યા છીએ. આપણું વતન આ નથી, આપણું વતન આખિરત છે. ત્યાં જેવી રીતે રહેવું હોય તમને છૂટ છે, પણ આ દુનિયા ખુદાની જગ્યા છે. આ દુનિયામાં ખુદાના કામ પ્રમાણે ચાલવાનું છે. અને ચોથી વસ્તુ, અકલમંદ માણસ ઈ છે અરફા સુરઆતો રહીલે મિન દુનિયા ફતઝવદા લિલ આખિરા. અકલમંદ માણસ ઈ છે કે એને ખબર હોય કે આ સફર કેટલો જલ્દી પસાર થવાનો છે, તો પછી ભાતું તૈયાર કરી લે આખિરત માટે. આ ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની શબે શહાદતની રાત, એને પુરુષો આપવાની રાત, પરંતુ સાથે સાથે એક નિયત કરવાની રાત છે કે યા ઝૈનબ કુબરા, અમે જરૂર આજથી તમારી સીરત ઉપર ચાલવા કોશિશ કરશું. અમે તમારા પડદાને બચાવશું. અમે તમારી સુન્નતને જીવતી કરશું. એ ઝૈનબ કે જેને સાબેરા કહેવામાં આવે છે, એ ઝૈનબ કે જેણે એવી સબ્ર કરી કે મલાઈકા પણ રડવા લાગ્યા કે ખુદાયા આ કેવો સબ્ર છે. જ્યારે પોતાના ભાઈ હુસૈનના લાશા ઉપર પહોંચે છે, ભાઈના લાશાને ઉઠાવે છે અને કહે છે રબ્બના તકબ્બલ મિન્ના, રબ્બના તકબ્બલ મિન્ના કરીમ, હે મારા પરવરદિગાર અમારાથી આ થોડું કબૂલ ફરમા. આઝાદારો આ સાબેરા ઝૈનબ છે કે જે આશુરના દિવસે અગર અલી કહો તો અલી છે, ફાતિમા કહો તો ફાતિમા છે. કારણ કે ઝૈનબ ના હોત તો હુસૈન અલી અકબરના લાશા ઉપરથી ઊભા ન થઈ શકત. ઝૈનબ છે કહે છે ભાઈ અકબરને મેં 18 વર્ષથી પાણી પોસીને મોટો કર્યો છે, આરામથી ઉઠાવી દઈશ જનાઝા. ભાઈ કહો તો હું આવું. જ્યારે ઓનો મોહમ્મદનો લાશો આવે છે, ઇમામે હુસૈનનો સર ઝુકાયેલું છે કે ઝૈનબને શું જવાબ દઈશ. ઝૈનબ સજદામાં જાય છે, ઓનો મોહમ્મદના લાશા ઉપર ગાય છે પરવરદિગારા તારી બારગાહમાં અમે કુરબાની છે, કબૂલ ફરમા. અબ્બાસ નો અલમ આવે છે, ઝૈનબ દિલાસો આપે છે ભાઈ હુસૈન બાબાથી સાંભળ્યું તો મારા બાજુમાં રસન બંધાશે આજે યકીન. અસગરનો લાશો આવ્યો, જનાબે ઝૈનબ કહે છે ભાઈ આવો એની કબ્ર બનાવી, એવું ના બને કે આના જનાઝાને પણ દુશ્મનો પામાલ કરી નાખે. હા ઝદારો ઝૈનબ ઈ છે કે સુબહ આશુર થી સાંજ સુધી હુસૈનને તસ્લીયત પેશ કરે છે. પરંતુ જ્યારે શામે ગરીબા આવે છે, હવે ઝૈનબ નથી બલકે અબ્બાસ બની અને ખૈમાનો પહેરો આપે છે. 11 મુહર્રમ આવી, બીબીઓના હાથમાં રસમ બંધારી, ચાદરો છીનવાઈ ગઈ. આઝાદારો એક એક બીબીને ઝૈનબ સવાર કરે છે. આઝાદારો જ્યારે બધી બીબી સવાર થઈ ગઈ ત્યારે જનાબે ફિઝા આગળ વધે છે, કહે છે શહેજાદી આવો હું તમને સવાર કરાવું. કહે છે નહીં, આજે બધી બીબીઓ મારા હવાલે હુસૈને કરી છે, આ ફિઝા આજે હું તમને સવાર કરાવીશ. જનાબે ફિઝાને પણ ઝૈનબ સવાર કરાવે છે. ફિઝા સવાર જ્યારે થઈ જાય છે, લહેરે મુરાદનો રૂખ કરે છે. આય અબ્બાસ, આય અબ્બાસ, જ્યારે મદીનાથી નીકળ્યા હતા તે બહુ શાન શૌકતથી તારી બહેનને સવાર કરાવી હતી. આવ આજે ઝૈનબ કરબલાથી જઈ રહી છે. કોઈ અવાજ નથી આવતી,
ખબર બે કજાવા ઊંટો ઉપર કરબલાથી કૂફાનો સફર શરૂ થયો હા સદારો કરબલાથી કૂફાને ફતહ કરી આ કાફલો શામ તરફ પહોંચ્યો આ દરબારે યઝીદમાં એક બહેન પોતાના ભાઈની સાથે અગર કોઈ બુરો વ્યવહાર કરે કોઈ એને ખરાબ બોલે કોઈ એને મારે બહેનનું દિલ તડપી જાય છે હા સદારો બધી બહેનો છે પોતાના ભાઈને યાદ કરીને જરાક વિચાર કરે અગર મારા ભાઈને કોઈ તવાચો મારે કોઈ એને આંગળી ચીંધે બહેનના દિલમાં કેટલી તડપ થાય છે પરંતુ નહીં જનાબે ઝૈનબ એક રસલમાં 12 ગળા બંધાયેલા છે દરબારે યઝીદમાં ઊભા છે ઇમામે હુસૈનનું સર યઝીદના કદમો પાસે છે એ યઝીદ એક લાકડી લઈ અને ઇમામે હુસૈનના ઓઠો સાથે બેહુરમતી કરી રહ્યો છે અને ઝૈનબ જોઈ રહી છે ખુદા કોઈને આવો મોકો ના દેખાડે હા સદારો જ્યારે જિંદાની શામમાં જાય છે સકીનાની પુકારને સાંભળે છે એ ફૂફી અમ્મા આ બધા પરિંદાઓ ઘરે જાય છે આપણને આપણા વતન મદીના જવાનું ક્યારે નસીબ થશે શું જવાબ દે કે આપણે અહીંયા જિંદાનમાં છીએ 6 વર્ષની બચ્ચી શું સમજે કેદખાનું એટલે શું કેદખાનામાં સકીનાએ દમ તોડી નાખ્યો આ સદારો સકીનાના આખરી જુમલા ઝૈનબના દિલ ઉપર શું અસર કર્યા રિહાઈ મળી ઘર ખાલી કરાવવામાં આવ્યું બધા સોદાઓના અસર લાવવામાં આવ્યા ઝૈનબ હુસૈનનું માતમ કરે છે એવામાં શામની ઓરતો બોલે છે અહીંયા બે નાના સર જવાન નવજવાન બચ્ચાઓના પડેલા છે એવું લાગે છે આના ઉપર કોઈ રોવાનો નથી એવું લાગે છે કે એની માં આ દુનિયાથી રૂખસત થઈ ચૂકી છે ઝૈનબ આવાજ દે છે એ શામી ઓરતો એવું ના કહો આ બચ્ચાઓની દુખિયારી માં અહીંયા મોજૂદ છે પણ મને નથી ખબર હું હુસૈનનું માતમ કરું કે મારો મોહમ્મદનું માતમ અલા લાનતુલ્લાહ અલા القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون.